સુરેન્દ્રનગરના કોણ ગામની જે આખી ઘટના સામે આવી, ખેડૂતો સાથે જે થઈ રહ્યું છે, આખી બાબતને લઈને હવે ગાંધીનગરમાં વિરોધ કરવાની ચર્ચાઓ થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂતોના સમર્થનમાં પરેશ ગોસ્વામી આવ્યા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરની સાથે સાથે આખા ગુજરાતના ખેડૂતો હાલ પાવર ગ્રીડ અને એવી ખાનગી કંપનીઓની સામે લડાઈ લડી રહ્યા છે કે જે એમના ખેતરોમાં વીજપોલ નાખી રહી છે। આ આખી બાબતને લઈને ખેડૂતોના અનેક નિવેદનો પણ સામે આવ્યા, અનેક દ્રશ્યો પણ એવા સામે આવ્યા કે જ્યાં ખેડૂતો સાથે બળજબરી કરવામાં આવી રહી છે, બળજબરીપૂર્વક એમના ખેતરોમાં કંપનીના લોકો ઘૂસી રહ્યા છે। અને હવે આ આખી બાબતે પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બધા જ ને ખબર છે કે ખેડૂતો ઉપર આફત આવી છે। આ આફત છે એ સરકાર દ્વારા અને સરકારી તંત્ર દ્વારા આવેલી આફત છે। અત્યારે જોવા જઈએ તો હાઈ ટેન્શન લાઈનો, વીજ પોલો ખોડવાના છે। હવે વીજ પોલો ખોડવાના છે એ પ્રાઇવેટ કંપનીઓની જે વીજ કંપનીઓ છે અને એ કંપનીઓના જે વીજ પોલ નાખવાના છે, તો આ કંપનીઓના પોલ નાખવા માટે થઈને ખેડૂતોની માલિકીનો જમીનનો દુરુપયોગ ક્યાંય ને ક્યાંય તંત્ર કરી રહ્યું છે। અને આ કંપનીઓને જે જમીનની જરૂર છે પોલ નાખવા માટે, તો એના માટે સરકાર કંપનીઓને સહકાર આપી રહી છે અને ખાસ કરીને તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે કે ખેડૂત જ્યારે પણ એ સહમત નથી કે ભાઈ મારા ખેતરમાં તમે પોલ નાખો, તો ત્યાં પોલીસ પ્રોટેક્શન રાખી પોલીસ દ્વારા ખેડૂતોને દબાવવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવે છે અને બળજબરીપૂર્વક ક્યાંય ને ક્યાંય આ કંપનીઓ માટે થઈને ખેડૂતોને ડરાવી ધમકાવી અને બળજબરીપૂર્વક ત્યાં વીજ પોલો છે એને નાખવામાં આવે છે। ત્યારે જે પ્રકારે થઈ રહ્યું છે આ ખોટું થઈ રહ્યું છે। અમે ખેડૂતોની સાથે છે એ બાબતમાં, જરૂર પડશે ત્યાં અમે ગ્રાઉન્ડ ઉપર પણ ખેડૂતોની સાથે જશું, કેમ કે અત્યારે જે વીજ લાઈનો નાખી રહી છે જે કંપનીઓ, એ કંપનીઓના બાપની જમીનો નથી, એ જમીનો જે ખેડૂતની છે ને, ખેડૂતોના બાપ દાદાઓએ પેટે પાટા બાંધીને આ જમીનો રાખેલી હતી અને ખેડૂતોએ જે પેટે પાટા બાંધીને જમીનો સાચવી રાખી હતી તો કોઈ આ વીજ કંપનીઓ માટે નહોતી રાખી, એના વારસદારો માટે, એના સંતાનો માટે આ જમીનો રાખી હતી। અને આજે આ વીજ કંપનીઓ છે પોતાની મનમાની કરે, પોતાની વીજ લાઈનો નાખવા માટે, પોતાના વેપાર ધંધા કરવા માટે થઈને મફતના ભાવે ખેડૂતની જમીનો પડાવી લેવામાં આવે કે દાદાગીરી કરીને બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં આ વીજ લાઈનો નાખવામાં આવે। આ ખૂબ દુઃખદ છે। પણ આ વિડીયોના મારફતે હું ચેતવણી પણ આપું છું કે હજી સમય છે, સુધરી જાઓ, અમારા ખેડૂતો સાથે અન્યાય કરવાનું બંધ કરો, અમારા ખેડૂતો સાથે ગુંડાગીરી અને દાદાગીરી કરવાનું બંધ કરો, નહીતર આવનારા સમયમાં તમારી વીજ કંપનીઓના એક એક પોલ ઉખેડતા પણ અમને ખેડૂતોને આવડે છે। જે દિવસે અમારો ખેડૂત જાગી ગયો ને, તે દિવસે તમારી વીજ કંપનીના એક એક પોલનો અમે હિસાબ લેશું। એટલે આ ખૂબ દુઃખદ વાત છે। આજે મારું લોહી ઉકળે છે જે સુરેન્દ્રનગરના અને ખાસ કરીને કોંઢ ગામ હોય, બીજા ઘણા બધા ગામોમાં પણ હજી આ હાઈ ટેન્શન લાઈન પસાર થવાની છે। આ કોંઢ ગામેથી જે દ્રશ્ય સામે આવે છે ને, એ દ્રશ્ય જોતા જમવાનું હરામ થઈ જાય, મોઢેથી કોળિયો હેઠે નથી ઉતરતો, આવા ભયાનક દ્રશ્ય આવી રહ્યા છે। અને ત્યારે આપણે દુઃખ થાય છે કે આ દેશની અંદર આ જે ખેતી પ્રધાન દેશ અને જે કિસાનોનો દેશ છે, જે કિસાનોની મહેનતથી આ જે દેશ ચાલે છે, ખાસ કરીને જગતનો તાત, આવું બિરુદ તો બધા બહુ આપે છે। અરે તાત કહીને તમે ખાલી પંપ મારીને અમારા મત લેવાનું જ કર્યું છે, બીજું કાંઈ નથી કર્યું। શું આ જગતના તાતની હાલત છે? જગતના તાતને ખાતર, દવા, બિયારણ બધું મોંઘું મળે છે, ઉત્પાદન આવે તો એનો ભાવ નથી મળતો અને માન એનું પેટીયું રડે છે। અને એનું પેટીયું રડવા માટે જે બાપ દાદાએ વારસામાં આપેલી જમીન છે એના ઉપર તમે નજર બગાડશો, આ વીજ કંપનીઓને શરમ આવવી જોઈએ। આ ખૂબ દુઃખદ બાબત છે। આમાં અમે ખેડૂતોની સાથે છે, જરૂર પડશે તો અમે પણ સુરેન્દ્રનગર અમારી ટીમ લઈને જશું, કોંઢ ગામમાં પણ જશું, અન્ય જગ્યાએ પણ જશું અને પાલભાઈ આંબલિયા અત્યારે એને આગેવાનીમાં લડત લડી રહ્યા છે, એને મારું પૂરું સમર્થન છે। આપણે ભારત દેશની અંદર વસી રહ્યા છીએ, કૃષિ પ્રધાન દેશની અંદર વસી રહ્યા છીએ। આ મારા દેશનો ખેડૂત, આ મારા દેશનો જગતનો તાજ જેને આપણે કહીએ છીએ, આ દેશનો ખેડૂત છે, દિવસ રાત મહેનત કરે, પરસેવો પાડે, અનાજ, કઠોળ અને શાકભાજી લઈ આવી અને દુનિયા આખીને આપે છે। અને એ જ ખેડૂતને આંખમાં આજે આંસુ છે ને, આ એક એક આંસુનો બદલો ક્યાંય ને ક્યાંય જે આ ખોટું કરી રહ્યા છે લોકોએ લોહીના ટીપાથી આપવો પડશે।
કુદરત કોઈને નથી છોડવાનું. કુદરત પાસે બધાનો સરખો જ ન્યાય થશે અને કુદરતની ન્યાય પ્રક્રિયા છે એમાં કોઈની લાગવક નહીં ચાલે. ઠીક છે કે આજે વીજ કંપનીઓ છે એ પૈસાના પાવરથી, લાગવકથી, સત્તાથી દરેક રીતે ક્યાંય ને ક્યાંય ખેડૂતોને દબાવીને પોતાનો ફાયદો ખાટી રહી છે, પણ કુદરતની જે કોર્ટ છે ને એમાં કોઈની લાગવક નહીં ચાલે, એમાં કોઈના પૈસા નહીં ચાલે અને ન્યાય ખેડૂત સાથે ન્યાય થશે. અત્યારે મેન સમસ્યા ચાલી રહી છે એની અંદર પણ આમ જોવા જઈએ તો જે લોકો એલફેલ બોલતા હશે એ લોકો ખેડૂતોની સાથે નથી ઊભા. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બધા જ ને ખબર છે કે ખેડૂતો ઉપર આફત આવી છે. આ આફત છે એ સરકાર દ્વારા અને સરકારી તંત્ર દ્વારા આવેલી આફત છે. અત્યારે જોવા જઈએ તો હાઈ ટેન્શન લાઈનો, વીજ પોલો ખોડવાના છે. હવે વીજ પોલો ખોડવાના છે એ પ્રાઇવેટ કંપનીઓની જે વીજ કંપનીઓ છે અને એ કંપનીઓના જે વીજ પોલ નાખવાના છે, તો આ કંપનીઓના પોલ નાખવા માટે થઈને ખેડૂતોની માલિકીનો જમીનનો દુરુપયોગ ક્યાંય ને ક્યાંય તંત્ર કરી રહ્યું છે. અને આ કંપનીઓને જે જમીનની જરૂર છે પોલ નાખવા માટે, તો એના માટે સરકાર કંપનીઓને સહકાર આપી રહી છે. અને ખાસ કરીને તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે કે ખેડૂત જ્યારે પણ એ સહમત નથી કે ભાઈ મારા ખેતરમાં તમે પોલ નાખો, તો ત્યાં પોલીસ પ્રોટેક્શન રાખી પોલીસ દ્વારા ખેડૂતોને દબાવવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવે છે અને બળજબરીપૂર્વક ક્યાંય ને ક્યાંય આ કંપનીઓ માટે થઈને ખેડૂતોને ડરાવી ધમકાવી અને બળજબરીપૂર્વક ત્યાં વીજ પોલો છે એને નાખવામાં આવે છે. આ ખૂબ દુઃખદ બાબત છે. આપણે ભારત દેશની અંદર વસી રહ્યા છીએ, કૃષિ પ્રધાન દેશની અંદર વસી રહ્યા છીએ. આ મારા દેશનો ખેડૂત, આ મારા દેશનો જગતનો તાજ જેને આપણે કહીએ છીએ, આ દેશનો ખેડૂત છે દિવસ રાત મહેનત કરે, પરસેવો પાડે, અનાજ, કઠોળ અને શાકભાજી લઈ આવી અને દુનિયા આખીને આપે છે. અને એ જ ખેડૂતને આંખમાં આજે આંસુ છે ને, આ એક એક આંસુનો બદલો ક્યાંય ને ક્યાંય જે આ ખોટું કરી રહ્યા છે લોકોએ લોહીના ટીપાથી આપવો પડશે. કુદરત કોઈને નથી છોડવાનું. કુદરત પાસે બધાનો સરખો જ ન્યાય થશે અને કુદરતની ન્યાય પ્રક્રિયા છે એમાં કોઈની લાગવક નહીં ચાલે. ઠીક છે કે આજે વીજ કંપનીઓ છે એ પૈસાના પાવરથી, લાગવકથી, સત્તાથી દરેક રીતે ક્યાંય ને ક્યાંય ખેડૂતોને દબાવીને પોતાનો ફાયદો ખાટી રહી છે, પણ કુદરતની જે કોર્ટ છે ને એમાં કોઈની લાગવક નહીં ચાલે, એમાં કોઈના પૈસા નહીં ચાલે અને ન્યાય ખેડૂત સાથે ન્યાય થશે. અને અત્યારે જે પ્રકારે થઈ રહ્યું છે આ ખોટું થઈ રહ્યું છે. અમે ખેડૂતોની સાથે છે. એ બાબતમાં જરૂર પડશે ત્યાં અમે ગ્રાઉન્ડ ઉપર પણ ખેડૂતોની સાથે જશું. કેમ કે અત્યારે જે વીજ લાઈનો નાખી રહી છે જે કંપનીઓ, એ કંપનીઓના બાપની જમીનો નથી. એ જમીનો જે ખેડૂતની છે ને, ખેડૂતોના બાપ દાદાઓએ પેટે પાટા બાંધીને આ જમીનો રાખેલી હતી અને ખેડૂતોએ જે પેટે પાટા બાંધીને જમીનો સાચવી રાખી હતી તો કોઈ આ વીજ કંપનીઓ માટે નહોતી રાખી, એના વારસદારો માટે, એના સંતાનો માટે આ જમીનો રાખી હતી. અને આજે આ વીજ કંપનીઓ છે પોતાની મનમાની કરે, પોતાની વીજ લાઈનો નાખવા માટે, પોતાના વેપાર ધંધા કરવા માટે થઈને મફતના ભાવે ખેડૂતની જમીનો પડાવી લેવામાં આવે, દાદાગીરી કરીને બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં આ વીજ લાઈનો નાખવામાં આવે. આ ખૂબ દુઃખદ છે. અને વળતર આપે તો તમે જંત્રી મુજબ કે જંત્રીનું 4 ગણું વળતર આપો તો પણ એમાં ખેડૂતને કશું વરવાનું નથી. આજે ખેડૂતની જમીન છે ખૂબ કિંમતી જમીન છે અને આજે કિંમતી જમીનની અંદર તમારી નજર ગઈ છે કે કિંમતી જમીનની અંદર તમે વીજ પોલ નાખી દો અને આજે જે કિંમતી જમીન છે ને એ કિંમતી જમીનની અંદર કોઈ વીજ પોલ, એક પોલ પણ આવે ને, માની લઈએ કે કોઈ 10 વીઘાનું ખેતર છે, એ 10 વીઘા ખેતરની અંદર મોટો હાઈ ટેન્શન લાઈનનો જે પોલ આવે, મોટો પોલ આવે ને, એટલે એ જમીનની કિંમત છે એ ઘટી જાય છે. 50% જમીનની કિંમત ઘટી જાય છે. તમે વળતર આપશો તો એનાથી શું ફાયદો થવાનો? અરે તમારામાં તાકાત હોય તો તમે જમીન છે અત્યારે જે માર્કેટ ભાવ ચાલે છે એ માર્કેટ ભાવ પ્રમાણે ખરીદ્યો અને એ ખરીદીને પછી એમાં પોલ નાખો. હવે તમે એમ કહો કે અમારે તો અડધા વીઘાની જરૂર છે તો અડધો વીઘો જમીન કેવી રીતે અમારે નથી વેચવી? તમારામાં તાકાત હોય તો કોઈ ખેડૂત પાસે 10 વીઘા હોય, 15 વીઘા હોય, પૂરેપૂરી જમીન પૂરા ભાવ આપીને ખરીદો. પણ તમે એવું નથી કરતા. તમારે પોલ જેટલામાં નાખવો છે એટલી જ જમીન તમે ખરીદો છો અને એટલી જ જમીનના તમે પૈસા આપી અને ખેડૂતની બાકી રહેલી જે જમીન છે એ તમામ જમીનની તમે વેલ્યુ ડાઉન કરી રહ્યા છો. એટલે મારી બધું આ છે. આજે ઘણા સમય પછી મારે કહેવું પડે છે કે તમે જે આ ખેડૂતો સાથે બળજબરી કરો છો, પોલીસનો દુરુપયોગ કરી, દાદાગીરી કરી, ગુંડાગીરી કરી અને તમે જે વીજ કંપની વાળા જે ખેડૂતની જમીનમાં પોલ નાખી રહ્યા છો ને,
યાદ રાખજો, કુદરતની કોર્ટમાં ન્યાય થશે. અને યાદ રાખજો, જે અમારા ખેડૂતના ખેતરમાં જે સફેદ મુંડા મગફળીમાં આવે છે ને, સાલાવ તમને આ તમે જીવતા હશે ને તમને મુંડા પડશે સફેદ. કુદરત નહીં છોડે તમને. તમે જે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે, તમે ખેડૂતોની રોજીરોટી ઉપર હાથ નાખ્યો છે. અમારા ખેડૂતની રોજીરોટી એટલે ખેડૂતની જમીન છે, અને એ જમીન તમારે મફતના ભાવે પડાવી લેવી, તમારે વીજ કંપનીઓ ચલાવી છે ને એટલા માટે થઈને તમે ગુંડાગીરી કરી, દાદાગીરી કરી, પોલીસનો દુરુપયોગ કરી, અને જો તમે એ જમીનમાં વીજ પોલ ખોડશો ને તો યાદ રાખજો, અમારા તરફથી તમને આ બધું આ છે કે તમને જીવતા સફેદ મુંડા પડશે. કુદરત નહીં છોડે. અને વળતર આપે તો તમે જંત્રી મુજબ કે જંત્રીનું 4 ગણું વળતર આપો તો પણ એમાં ખેડૂતને કશું વરવાનું નથી. આજે ખેડૂતની જમીન છે, ખૂબ કિંમતી જમીન છે, અને આજે કિંમતી જમીનની અંદર તમારી નજર ગઈ છે કે કિંમતી જમીનની અંદર તમે વીજ પોલ નાખી દો. અને આજે જે કિંમતી જમીન છે ને, એ કિંમતી જમીનની અંદર કોઈ વીજ પોલ, એક પોલ પણ આવે ને, માની લે કે કોઈ 10 વીઘાનું ખેતર છે, એ 10 વીઘા ખેતરની અંદર મોટો હાઈ ટેન્શન લાઈનનો જે પોલ આવે, મોટો પોલ આવે ને, એટલે એ જમીનની કિંમત છે એ ઘટી જાય છે. આની સાથે સાથે હવે આગામી સમયમાં ગાંધીનગરમાં ઉગ્ર વિરોધની પણ વાત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ આખી બાબતમાં જો તંત્ર દ્વારા જે ઓર્ડર આપવામાં આવ્યા છે, ઓર્ડરો પાછા ખેંચી લેવામાં આવે ને, જો આ ઓર્ડરો પાછા ખેંચવામાં નહીં આવે તો ગાંધીનગરમાં પછી એક મોટી ટ્રેક્ટર રેલી યોજાવાની છે. પાલ આંબલિયા દ્વારા આખી વાત કરવામાં આવી છે ને પાલ આંબલિયાને સમર્થન પણ આપ્યું છે પરેશ ગોસ્વામીએ. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે છે કે પછી તંત્ર દ્વારા જે ઓર્ડરો આપવામાં આવ્યા છે પાછા ખેંચવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.